સંતોષી બ્રાહ્મણ, પણ કર્મની થોડી કઠણાઈ. ઘરે બાળકો ભૂખ્યા છે અને અહીંયા સોનાના થાળ પીરસાડા. જાઓ થાળ તૈયાર કરાવો. સેવકોને આજ્ઞા થઈ. આઠેય મહારાણીઓ પલંગ ફરતી ઊભી છે અને શ્રી ઠાકોરજીએ કીધું, અને ખબર છે આપણે ઉજ્જૈન ગુરુજીના આશ્રમમાં સાથે ભણતા હતા અને સુદામાજીએ તરત કીધું, હા મને યાદ છે. શ્રી કૃષ્ણ, અરે શ્રી કૃષ્ણ કેમ કહે છે? ખાલી કૃષ્ણ કહે ને. આપણે બે સાથે ભણ્યા છે. અહીંયા શું લખ્યું છે ખબર છે સાહેબ? મિત્ર ભલે એક બનાવો, પણ એવો બનાવજો ને કે જે માતા પિતાને ઘરની પત્નીને ના કહી શકીએ ને એ વાત એને કહી શકાય. મિત્ર એવો યંત્રની વાતું ચોરે નો ચિતરાય. આમાં જે ઊંડાણમાં પડ્યું હોય એની બધાય ન કહેવાય. દુનિયા જગત આખું છે ને હાથમાં મીઠાની મુઠ્ઠી ભરીને રખડે છે. કોઈને રસ નથી તમારા દુખડા સાંભળવાના. તમારી પાસેથી કંઈક કામ હશે ને તો થોડી વાર બેસશે અને તમે જે બોલશો ને એ સાંભળશે. બાકી પોતાનું કામ કઢાવવામાં રસ છે બધાને. કોઈને તમારા દુખડા સાંભળવા, અને અમને બધી એ ખબર પડે એવું નહીં પાછું. હા, આવી વાતો કરે. પણ જો મારું કામ છે તો હાથ વાર હા, તમે કલાક બેસાડીને એને સંભળાવો ને તો એ કલાક સાંભળશે. કારણ કે એને કામ છે તમારું, તમારી પાસેથી એને કંઈક જોઈએ છે. એટલે કઈ નહીં જોઈતું હોય ને, સારું હા ભલે બધું એ બધું જવા દો, અમને ચા પાણી કરાવો, ભલે ભલે બોલો બીજું બધું કેમ હતું, એમ કરીને તમારી દરેક વાતને કાપી નાખશે. આ સમાજ, આ જગત અત્યારે હાથમાં મીઠાની મુઠડી લઈને ફરે છે. જો તમારા ઘાવ ખુલ્લા કરી અને બતાવશો ને તો એના ઉપર મલમ નહીં લગાવે, એ મીઠું ફેંકશે. इस बस्ती में हमारे आंसू कौन लुछेगा, यहाँ जिसका भी दामन देखो भीगा ही भीगा है. ઠીક છે, ભગવાને કંઈક દીધું છે, વધારે દીધું છે, એનો મતલબ એમ નથી કે તમે તમારાથી નાના માણસને અડધૂત કરો, એની વાત ના સાંભળો, એની સામે જોવો નહીં. કારણ કે તમે હજી એટલા મોટા નથી કે તમે ઠાકોરજીની તોલે આવો. પછી ઓલો જ્યારે નજર ફેરવશે ને ત્યારે સમયને જતા વાર લાગશે નહીં.